ભારતીય સંસ્કૃતિની ધરોહર ગણાતા ધર્મ, અધ્યાત્મ, ઇતિહાસ અને યુગ પુરુષોના દિવ્ય જીવન ચરિત્રોને અને બ્રહ્માંડના ગુહ્યતમમાં ગુહ્યતમ રહસ્યોને જ્ઞાનરૂપી ઝરણાના વહેતા જળના મનોરમ્ય ધ્વનિ સમાન લોકભોગ્ય સરળ ગુજરાતી ભાષામાં પડદા ઉપર રજૂ કરતી ધારાવાહિક કથા એટલે સૃષ્ટિના અદ્ભુત રહસ્યો. સૃષ્ટિના નેપથ્યનો પડદો ખુલે છે. જ્ઞાનરૂપી જળ પીવાથી મનની પ્યાસ બુઝે છે. અંતકરણના બંધ દરવાજા ઉઘડે છે. રજૂ થાય છે સૃષ્ટિના અદ્ભુત રહસ્યોનો પ્રથમ એપિસોડ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ્યવેદ. આ સંસારના સર્વ મનુષ્યો સુખી થાઓ, બધા નિરોગી રહો, બધા પોતાના કલ્યાણને જુએ અને કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય કે ના હોય. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો કુતૂહલ પ્રિય વ્યક્તિઓની કુતૂહલ પ્રિયતા, જિજ્ઞાસુ જીવોની જિજ્ઞાસા અને મુમુક્ષુ જીવોની મુમુક્ષુતાને સંપૂર્ણ સુખ, શાંતિ અને સંતોષ પમાડવા તે પ્રત્યેક જીવોની પુણ્ય ભાવનાને આધારે પ્રગટ થવા આતુર અને ઉત્સુક છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યોમાં 3 નંબરના અંકનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રની 11 શાખાઓમાં અંકશાસ્ત્ર નામની શાખા મુજબ 3 નંબરનો અંક ગુરુ ગ્રહનો ગણાય છે. ગુરુ અર્થાત બૃહસ્પતિ, જે
દેવલોકના તમામ દેવોના શિક્ષક, આચાર્ય અને માર્ગદર્શક છે. જૈન તત્વદર્શન પ્રમાણે 45 આગમ ગ્રંથોમાં બ્રહ્માંડ 14 રાજલોકનું બનેલું છે તેવું વર્ણન છે. તેમાં પૃથ્વીની નીચે 7 નરકો અને 10 પ્રકારના ભવનપતિ દેવોના 7,72,00,000 ભવનો પાતાળ લોકમાં આવેલા છે. અર્થાત પૃથ્વીની નીચે પાતાળમાં 7 લોક છે, પછી વચ્ચે પૃથ્વીલોક 8મો અને આકાશમાં મુખ્ય 6 પ્રકારના દેવો નિવાસસ્થાન ધરાવે છે. આકાશમાં લગભગ 800 યોજન ઊંચે ગયા પછી પ્રથમ પ્રકારના દેવો જે જ્યોતિષ્ક દેવોના વિમાનો છે તે જ્યોતિષ્ક દેવો 5 પ્રકારના છે: સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. બીજો જે દેવલોક છે એ વૈમાનિક દેવો છે, જેમાં 12 પ્રકારના દેવલોક અને તેમાં રહેનારા દેવો છે. ત્રીજો લોક વૈમાનિક દેવોની ઉપર આ 12 દેવલોક પૂરા થયા પછી ગ્રેવેયક દેવો જે 9 પ્રકારના છે. અને આના આ 3 દેવલોકની બાજુમાં ચોથા લોકાંતિક દેવો છે જે પણ 9 પ્રકારના છે. આ ગ્રેવેયક દેવો સુધી સળંગ ઉપર ગયા પછી એનાથી ઉપર અનુત્તર પ્રકારના 5 વિમાનમાં જે 5 પ્રકારના દેવો છે અને બાજુમાં છઠ્ઠા કિલ્બિષ્યા દેવો છે જે 3 પ્રકારના હોય છે. લોકભોગ્ય ભાષામાં સૃષ્ટિમાં પાતાળલોક, પૃથ્વીલોક અને આકાશલોક 3 છે. હિન્દુ વેદ પુરાણ સાહિત્યમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયની અપેક્ષાએ 3 પ્રકારના દેવો છે જેને સામાન્ય રીતે સૃષ્ટિના તમામ લોકો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામે ઓળખે છે. સૃષ્ટિમાં વ્યાપ્ત 84 લાખ યોનિઓમાં રહેલા પ્રત્યેક જીવોની પાયાની આવશ્યક 3 જરૂરિયાતો છે, તો કે હવા, પાણી અને ખોરાક. પ્રત્યેક મનુષ્યોને સૃષ્ટિની 3 ઋતુઓનો અનુભવ કરવો પડે છે. તેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું. સૃષ્ટિમાં જેમ ત્રિદેવોનું મહત્વ છે તેમ 3 પ્રકારની દેવીઓ પ્રકૃતિ સ્વરૂપે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલીનું મહત્વ પણ ઘણું જ છે. પૃથ્વી પર રહેતા તમામ પ્રકારના મનુષ્યોની પ્રકૃતિ પણ 3 જ હોય છે: વાત, પિત્ત અને કફ. અને તે જ રીતે પૃથ્વી પર રહેતા તમામ પ્રકારના મનુષ્યોનો સ્વભાવ પણ 3 પ્રકારનો જ હોય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. મનુષ્યના જીવનની મુખ્ય 3 અવસ્થા છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. મનુષ્યના શરીરમાં રહેલી 72,000 નાડીઓમાં મુખ્ય 3 નાડીઓ છે: ઈડા, પિંગળા અને સુષુમ્ણા. પૃથ્વી પર રહેતા તમામ મનુષ્યોને વેદ અને ભારતીય સંસ્કૃતિમાં 4 વર્ણોમાં વિભાજિત કર્યા છે. તેમાં બ્રાહ્મણો હંમેશા
ત્રણ પ્રકારની એટલે કે ત્રણ ટાઈમની સંધ્યા કરે છે, તો કે પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયં સંધ્યા. આ પૃથ્વી ઉપર મનુષ્યોને કર્મ કરવાના ત્રણ સાધનો છે: મન, વચન અને કાયા. જૈન દર્શનમાં રત્નત્રયી અર્થાત ત્રણ રત્નોનું મહત્વ છે: જ્ઞાન, દર્શન અને ચારિત્ર. જૈન દર્શન મુજબ તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓ દ્વારા રચિત સંવસરણમાં તીર્થંકર પરમાત્મા પ્રથમ દેશના આપે છે. આ દેશનાની મુખ્ય ત્રણ વિશેષતાઓ, તો કે દેશનાની ભાષા અર્ધમાગધી હોય છે, તો કે રાગ કયો હોય છે, તો કે રાગ માલકોશ હોય છે, અને ત્રીજી વિશેષતા તો કે તેમની દેશના 35 ગુણોથી યુક્ત વાણીમાં પ્રત્યક્ષ સરસ્વતી રૂપે વહ્યા કરે છે. દેશના પૂરી થયા પછી તીર્થંકર પરમાત્મા ગણધનોની રચના કરે છે અને સામાન્ય નિયમ પ્રમાણે પરમાત્માના મુખે ત્રિપદી ઉત્પન્નેય ધ્રુવેય વિગમેય વા નીકળતા જ ગણધર ભગવંતોને આગમ ગ્રંથો લખવાની શક્તિ પ્રગટ થાય છે. ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યની ત્રણ પ્રકારની હઠનું વર્ણન આવે છે. તેમાં બાળહઠ, સ્ત્રીહઠ અને રાજહઠ. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જે ઋષિમુનિઓનો દેશ ગણાય છે, એમાં ભારત દેશમાં અતિ પવિત્ર જગ્યા જેને ત્રિવેણી સંગમ કહેવાય, ત્યાં ત્રણ પવિત્ર નદીઓનો સંગમ થાય, તો કે ભાઈ ગંગા, યમુના અને સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે એવા ત્રિવેણી સંગમ સ્થાનને ભારત દેશમાં પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રયાગરાજ તીર્થ અલ્હાબાદનું ધર્મ ગ્રંથોમાં વિશેષ વર્ણન છે. આ પૃથ્વી પર જન્મ લેનાર પ્રત્યેક મનુષ્યની શરીરની અવસ્થા પણ ત્રણ હોય છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. મનુષ્યના જીવનમાં મહત્વની ત્રણ બાબતો છે, જેને આધિ, વ્યાધિ, ઉપાધિ કહેવાય છે. આધિ અર્થાત માનસિક પીડા અથવા વેદના. વ્યાધિ એટલે શારીરિક પીડા અથવા વેદના. અને ઉપાધિ અર્થાત કોઈ પણ પ્રકારના સંદેશા દ્વારા પ્રાપ્ત થતી સૂચના, જેમ કે શરીર સારું છે, મન સારું છે, અને અચાનક કોઈ વ્યક્તિ દ્વારા અથવા મોબાઈલ ફોન દ્વારા આપણને સંદેશો મળે છે કે ભાઈ તમારા કોઈ અંગત કુટુંબીજનનું અકસ્માતમાં તત્કાળ મૃત્યુ થયું છે, તો આ સંદેશ એક પ્રકારની ઉપાધિ સ્વરૂપ છે. આપણને મન સારું છે, શરીર સારું છે, અને અચાનક ફોન આવે છે કે ઓફિસમાં આગ લાગી છે, તો એ બહારથી આવેલો સંદેશ ઉપાધિ છે. એ જ રીતે અચાનક સંદેશ આવે કે ભાઈ ઓફિસમાં ઇન્કમ ટેક્સની રેડ પડી છે, તો કે જે બહારથી આવે છે, અર્થાત સૃષ્ટિના બાહ્ય વાતાવરણમાંથી આવે છે અને મનુષ્યને વિચલિત કરી મૂકે છે, તેને ઉપાધિ કહેવામાં આવે છે. મનુષ્યના જીવનમાં અન્ય ત્રણ બાબતો મહત્વની છે, જેમ કે આ પૃથ્વી પર જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિનો જન્મ, લગ્ન અને મરણ.
પૃથ્વી પર જન્મ લેનાર પ્રત્યેક મનુષ્ય પોતાની જન્મ તારીખ અર્થાત જન્મદિવસ યાદ રાખવાનો સહજ પ્રયાસ કરે છે અને પોતાની સમજણ, પોતાના જ્ઞાન અને આર્થિક સદ્ધરતા પ્રમાણે તેને ઉત્સવ તરીકે ઉજવવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ પૃથ્વી ઉપરના પ્રત્યેક મનુષ્યને જેની અત્યંત જરૂર છે તે ધન, લક્ષ્મી અથવા પૈસા, જેને આધીન છે તે મહાલક્ષ્મી દેવીનો જન્મદિવસ ક્યારે આવે છે તે મનુષ્યો જાણતા નથી અને તેમનો જન્મદિવસ ઉજવતા નથી. અથવા શ્રી લક્ષ્મી દેવીના પરિવાર અર્થાત શ્રી લક્ષ્મી દેવીના માતા, પિતા, ભાઈ, બહેન, તેમનું વાહન, તેમનો પરિચય પણ જાણતા નથી. આ સૃષ્ટિ પરનું આ પરમ આશ્ચર્ય અને રહસ્ય છે કે આપણે રામનો જન્મ ચૈત્ર સુદ નોમ રામનવમીના દિવસે આવે છે તેવું જાણીએ છીએ. કૃષ્ણ ભગવાનનો જન્મ જન્માષ્ટમી અર્થાત શ્રાવણ વદ 8મના દિવસે આવે છે તેવું જાણીએ છીએ. જગત જનની જગદંબા અંબાજીનો પોષ સુદ પૂનમ જાણીએ છીએ. પણ આખા જગતને જેની જરૂર છે એ લક્ષ્મી દેવીનો જન્મદિવસ આપણે જાણતા નથી. એ આ સૃષ્ટિનું પ્રથમ રહસ્ય છે. આખી સૃષ્ટિમાં પ્રત્યેક મનુષ્યોને લક્ષ્મીની, ધનની, પૈસાની જરૂર છે. હવે આ રહસ્યને આપણે જાણીએ કે શ્રી મહાલક્ષ્મીનો જન્મ આસો સુદ પૂર્ણિમા અર્થાત શરદ પૂનમને દિવસે થયેલો છે અને તેમનું વાહન ઘુવડ ગણાય છે. ઇંગ્લિશમાં જેને ઓઉલ કહીએ છીએ, OWL, ઘુવડ એ લક્ષ્મીજીનું વાહન છે. મનુષ્યના જીવનમાં જેમ જન્મનું મહત્વ છે તેમ લગ્નનું પણ મહત્વ છે. દરેક પોતાનો જન્મદિવસ ઉજવે છે અને તે જ રીતે પ્રત્યેક મનુષ્યો પોતાના મેરેજ એનિવર્સરી એટલે કે લગ્નનો દિવસ પણ ઉજવે છે. આ પૃથ્વી પર સામાન્ય રીતે જન્મેલા પ્રત્યેક મનુષ્યો ઉંમર થતા સામાજિક પરંપરા પ્રમાણે પોતાના પ્રારબ્ધ કર્મને આધીન લગ્ન કરી લેતા હોય છે. પરંતુ હજારો વ્યક્તિઓમાંથી માત્ર એક જ વ્યક્તિનું લગ્ન જીવન સફળ હોય છે. તો કે ભાઈ આપણા સમાજમાં લગ્નના રહસ્યને આપણે જાણતા નથી. દરેકને પોતાનું લગ્ન જીવન સફળ હોય, સુખી હોય, સમૃદ્ધ હોય અને દેવોને પણ ઈર્ષ્યા થાય તેવું હોય એવું ગમે છે, એવી ઈચ્છા હોય છે. પણ લગ્ન સંબંધે શું સાવધાની રાખવી તે આપણે જાણતા નથી. તો કે ભાઈ જ્યોતિષ શાસ્ત્રની પરિભાષામાં જન્મ કુંડળીના મેળાપક સમયે 30 થી વધુ ગુણ આવે તો લગ્ન જીવનની સફળતાની સંભાવનાઓ વધી જાય છે. મનુષ્યના જીવનમાં ત્રીજી વસ્તુ મૃત્યુ પણ ખૂબ જ મહત્વનું છે. સામાન્ય રીતે આ પૃથ્વી પર જન્મનાર પ્રત્યેક સંત મહાત્મા અને દિવ્ય પુરુષોના મરણને ભારતીય સંસ્કૃતિમાં પુણ્યતિથિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મૃત્યુ સંબંધી પણ એક નાનું રહસ્ય સમજવા જેવું છે કે આ પૃથ્વી પર કોઈ પણ માણસનું આયુષ્ય પૂર્ણ થતા તેનું મૃત્યુ થાય અને તેની નનામીને શંકર ભગવાનને જે પ્રિય છે એવા બીલીના વૃક્ષ નીચે તેની નનામીને અથવા તેની અર્થીને
જો 10 મિનિટ વિશ્રામો આપવામાં આવે તો મૃત્યુ પામનાર વ્યક્તિ સાધારણ પુણ્યના કાર્યો કર્યા હોય તો અવશ્ય ફરીથી મનુષ્ય જન્મ પામે છે. અને જો તે વ્યક્તિએ મરણ પામનાર વ્યક્તિએ થોડા પુણ્યના વધુ કાર્યો કર્યા હોય તો તેને દેવલોકની પ્રાપ્તિ થાય છે. તો કે ભાઈ આ પૃથ્વી પર લગ્ન મહત્વનું છે, મરણ પણ મહત્વનું છે અને જન્મ પણ મહત્વનો છે. તો કે ભાઈ આ ત્રણ વસ્તુઓ સંક્ષિપ્તમાં ફરીથી આપણે જોઈએ કે આ પૃથ્વી પર દેખીતા 3 લોક, પાતાળ લોક, પૃથ્વી લોક અને આકાશ લોક. આ સૃષ્ટિના 3 પ્રધાન દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પૃથ્વી પર જન્મેલા તમામ મનુષ્યોની પ્રકૃતિ તો કે વાત, પિત્ત અને કફ. તમામ મનુષ્યોનો સ્વભાવ પણ 3: સાત્વિક, રાજસિક અને તામસિક. મનુષ્યના શરીરમાં રહેલી 3 પ્રધાન નાડીઓ ઈડા, પિંગળા અને સુષુમ્ના. 3 ઋતુઓનો અનુભવ કરવો પડે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. જીવનની 3 અવસ્થા: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. અને જીવનમાં 3 પ્રકારની આવતી સમસ્યાઓ: આધિ, વ્યાધિ, ઉપાધિ. 3 પ્રકારની દેવીઓ મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આમ 3ના અંકનું મહત્વ અને રહસ્ય આપણે સંક્ષિપ્તમાં જાણવાનો પ્રયત્ન કર્યો. બ્રહ્માંડ અનંત આશ્ચર્યો, અનંત ચમત્કારો અને અનંત વિવિધતાઓથી ભરપૂર છે. બ્રહ્માંડના રહસ્યોને જાણવા આજના આધુનિક વૈજ્ઞાનિકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ ભારત દેશમાં જન્મેલા અસંખ્ય ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલા આ બ્રહ્માંડના રહસ્યોને જેમ છે તેમ જાણતા હતા. આજે આવા કેટલાક રહસ્યોને જગત સમક્ષ મૂકવાનો લઘુ પ્રયાસ થઈ રહ્યો છે. આશા છે કે પૃથ્વી ઉપરના તમામ કુતૂહલ પ્રિય, જિજ્ઞાસુ અને મુમુક્ષુઓને આ માહિતી જ્ઞાન તેમની અંદર બિરાજમાન કુતૂહલ પ્રિયતા, જિજ્ઞાસાને શાંતિ પમાડવામાં સહાયક બનશે. બ્રહ્માંડમાં મુખ્યત્વે 6 અવિનાશી તત્વોનું અસ્તિત્વ હોય છે. તેમાં ચેતન તત્વ એક આત્મા છે, બાકીના તત્વો અજીવ છે. આ 5 તત્વોમાં જે ગતિમાં સહાયક છે એવા ગતિ સહાયક તત્વને ધર્મની ભાષામાં ધર્માસ્તિકાય નામે ઓળખવામાં આવે છે. આ જ રીતે દરેક પદાર્થને સ્થિતિ અથવા સ્થિર રાખવામાં સહાયક તત્વને ધર્મની પરિભાષામાં અધર્માસ્તિકાય તરીકે ઓળખવામાં આવે છે. આ બ્રહ્માંડના તમામ પદાર્થોને રહેવા માટેની જગ્યા પૂરી પાડનાર તત્વને લોકભોગ્ય ભાષામાં આકાશ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્માંડમાં રહેલા તમામ પદાર્થોની ગતિ, સ્થિતિ, અવસ્થા કાળને આધીન છે. આ કાળ, જેને લોકભોગ્ય ભાષામાં સમય કહેવામાં આવે છે, વાસ્તવમાં સમય શબ્દ ખૂબ સમજવા જેવો છે. કાળના અવિભાજ્ય ભાગને સમય કહેવાય છે. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ તે સમય છે. સેકન્ડના નાનામાં નાના ભાગને પણ સમય કહેવાય છે. આજના આધુનિક વિજ્ઞાનની ભાષામાં નેનો સેકન્ડ એટલે સમય. અને 5મું અજીવ તત્વ પરમાણુ અને તેના બનેલા સ્કંધોને
પૂદગલ તરીકે ઓળખવામાં આવે છે. વ્યુત્પત્તિ શાસ્ત્રની અપેક્ષાએ પૂર્ણ અર્થાત વૃદ્ધિ અને ગલન અર્થાત હ્રાસ દ્વારા રૂપાંતર પામતું દ્રવ્ય તે પૂદગલ છે, જેને ધર્મની અધ્યાત્મની પરિભાષામાં પૂદગલાસ્તિકાય તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂદગલનું સૂક્ષ્મતાથી સૂક્ષ્મ સ્વરૂપ પરમાણુ છે. પૂદગલ શુદ્ધ ભૌતિક જડ પદાર્થ અથવા દ્રવ્ય છે. પૂદગલ રસ, સ્વાદ, ગંધ અને રૂપના ગુણો ધરાવે છે. પૂદગલના વિશેષ 10 લક્ષણો છે, જેવા કે શબ્દ, અંધકાર, ઉદ્યોત, આતપ, પ્રભા, છાયા, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. 6 અવિનાશી દ્રવ્યોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાસ્તિકાય આ 3 તત્વો એકની સંખ્યામાં છે, અરૂપી છે અને અખંડ છે. જ્યારે બાકીના 3 તત્વો અર્થાત આત્મા જે ચેતન તત્વ છે, પૂદગલ અને કાળ આ 3 તત્વો અનંત છે. ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ કાળ તત્વ અનંત છે. ભૂતકાળ અનંત વીતી ગયો છે અને ભવિષ્યકાળ અનંત ઊભો છે. વર્તમાન કાળ તો એક સમયનો જ હોય છે. કાળના સમયો અનંત છે, એ અપેક્ષાએ કાળને અનંત કહેવાય છે. કાળને વિશાળતાની અપેક્ષાએ વર્ષોમાં ગણિત કરવા જઈએ તો શાસ્ત્રો મુજબ સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ આવા 4 યુગોનું વેદો, ઉપનિષદો, પુરાણોમાં સવિસ્તાર વર્ણન જોવા મળે છે. સતયુગના 17,28,000 વર્ષો, દ્વાપરના 8,64,000 વર્ષો, ત્રેતાયુગના 12,96,000 વર્ષો અને કળિયુગના 4,32,000 વર્ષો એમ કુલ 43,20,000 વર્ષોનું ગણિત આ 4 યુગોનું વર્ણવેલ છે. સતયુગનો પ્રારંભ કારતક સુદ નોમ બુધવારે, દ્વાપર યુગનો પ્રારંભ મહાવદ અમાસ શુક્રવારે, ત્રેતાયુગનો આરંભ વૈશાખ સુદ ત્રીજ સોમવારે અને કળિયુગનો પ્રારંભ ભાદરવા વદ તેરસ રવિવારે થયેલો તેવું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. ક્યાંક મતાંતરે તિથિઓની અદલાબદલી પણ પુરાણ ગ્રંથોમાં જોવા મળે છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. અત્યારે હાલમાં જે યુગમાં આપણે બધા જીવી રહ્યા છીએ તે કળિયુગ બાબતે થોડીક મૌલિક વ્યાખ્યા જાણીશું. કોઈ દહાડો કળ વળે નહીં તેનું નામ કળિયુગ. કળિયુગ એટલે લપસનો કાળ. કયા સમયે, કઈ સેકન્ડે કઈ વ્યક્તિ લપસી પડશે એનું ઠેકાણું ના હોય એનું નામ કળિયુગ. ઈચ્છા ના હોય છતાં કાર્ય થાય છે અને ઈચ્છા હોવા છતાં કાર્ય ના થાય તેનું જ નામ કળિયુગ. કળિયુગ એટલે જ સંપૂર્ણ ડિસએડજસ્ટમેન્ટ. મોઢે બોલે જુદું, મનમાં વિચારે જુદું અને વર્તનમાં તદ્દન કરે જુદું એનું નામ કળિયુગ. કળિયુગ એટલે સંપૂર્ણ દગાનો વેપાર. એક કાળચક્રમાં 12 આરા હોય છે. પૃથ્વી ઉપરના 15 ક્ષેત્રોમાં અર્થાત 15 પ્રકારની કર્મભૂમિમાં કે જ્યાં રહેનારા મનુષ્ય જીવો કર્મો બાંધે છે અને છોડે છે. તેમાં 5 મહાવિદેહ ક્ષેત્ર સિવાયના 10 ક્ષેત્રોમાં અર્થાત 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્રોમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી નામના 2 પ્રકારનો કાળ વિદ્યમાન હોય છે. અવસર્પિણી કાળ એ ઉતરતો કાળ અર્થાત નીચે પડતો કાળ છે, જેમાં આયુષ્ય, ઊંચાઈ, ગુણો ઘટતા જાય. અને ઉત્સર્પિણી કાળ એ ચઢતો કાળ છે, જેમાં ઊંચાઈ, આયુષ્ય, ગુણો, સંસ્થાન બધું વૃદ્ધિ પામતું જાય છે.
અવસર્પિણી કાળના 6 આરા અને ઉત્સર્પિણી કાળના 6 આરા, એમ કુલ 12 આરા મળીને એક કાળચક્ર કહેવાય છે. જેમ બળદગાડાના પૈડામાં આરા હોય છે, તેમ કાળરૂપી ચક્રના આરા હોવાથી કાળચક્ર કહેવાય છે. અવસર્પિણી કાળના 6 આરાના નામો જેવા કે સુસમ સુસમ, સુસમ સુસમ દુષમ, ચોથો આરો દુષમ સુષમ, પાંચમો આરો દુષમ અને છઠ્ઠો આરો દુષમ દુષમ છે. ઉત્સર્પિણી કાળના 6 આરાના નામો, જેમાં પ્રથમ દુષમ દુષમ છે, બીજો દુષમ છે, ત્રીજો દુષમ સુષમ છે, ચોથો સુષમ દુષમ છે, પાંચમો સુષમ છે અને છઠ્ઠો સુષમ સુષમ છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો.